નમસ્કાર. ચાલો આજે એક એવી વસ્તુની વાત કરીએ જે આપણા બધાના રસોડામાં હોય છે તલ. જી હા, એ જ નાના નાના દાણા. પણ આજે આપણે એની પાછળ છુપાયેલા અદ્ભુત વિજ્ઞાનને ઉજાગર કરવાના છીએ, કારણ કે આ દાણા ફક્ત સ્વાદ માટે જ નથી, એમાં આરોગ્યના મોટા રહસ્યો પણ સમાયેલા છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે આપણા રસોડામાં રોજ વપરાતા આ નાના દાણામાં એવું તો શું મોટું રહસ્ય છુપાયેલું છે? એવી કઈ શક્તિ છે જે વિજ્ઞાનને પણ આકર્ષિત કરી રહી છે? ચાલો આ સફર શરૂ કરીએ અને એના રહસ્યોને જાણીએ. તો સૌથી પહેલાં તો એ સમજવું બહુ જ જરૂરી છે કે તલ ખાલી વાનગી પર સજાવટ માટે નથી. સાચું કહું ને તો એ પોષક તત્વોનો એક જબરદસ્ત ખજાનો છે. એટલે જેને સુપરસીડ કહેવું જરા પણ ખોટું નથી. જો તલના દાણાને છે ને પોષક તત્વોનો પાવરહાઉસ કહી શકાય. મતલબ એમાં પ્લાન્ટ બેઝડ પ્રોટીન છે, હેલ્ધી ફેટ્સ છે અને પાચન માટે જરૂરી ફાઇબર તો છે જ. પણ વાત અહીં પૂરી નથી થતી. એની સાથે સાથે હાડકાં માટે કેલ્શિયમ, લોહી માટે આયર્ન અને આપણા કોષોને રક્ષણ આપતું વિટામિન ઈ. લિસ્ટ લાંબુ છે. આ બધું જ ભેગું થઈને તેને આપણા સ્વાસ્થ્ય માટે ખરેખર અત્યંત મૂલ્યવાન બનાવે છે. ઠીક છે, તો પોષક તત્વોની વાત તો થઈ, પણ ચાલો હવે થોડું ઊંડાણમાં જઈએ. તલને જે બાબત ખરેખર ખાસ બનાવે છે એ છે એમાં રહેલા અમુક વિશિષ્ટ સંયોજનો. આ સંયોજનોને કહેવાય છે લિગ્નાન્સ. અને સાચું કહું તો આ જ તલના અસલી ગુપ્ત શસ્ત્રો છે. તો આ લિગ્નાન્સ શું છે? એકદમ સરળ ભાષામાં કહીએ તો આ વનસ્પતિમાં જોવા મળતા એવા બાયોએક્ટિવ ઘટકો છે જે આપણા શરીરને ઓક્સિડેટિવ તણાવ અને સોજાથી એટલે કે બળતરાથી બચાવવામાં મદદ કરે છે. તલના જે મોટાભાગના સ્વાસ્થ્ય લાભો છે ને એ આ લિગ્નાન્સને કારણે જ છે. અને આ લિગ્નાન્સની દુનિયામાં એક છે જે અસલી હીરો છે. એનું નામ છે સેસામીન. વૈજ્ઞાનિકોનું મોટાભાગનું ધ્યાન આ એક જ કમ્પાઉન્ડ પર કેમ છે? ચાલો એ જાણીએ. હવે આપણે આ આખા વિશ્લેષણના સૌથી રસપ્રદ અને કદાચ સૌથી જટિલ ભાગ પર આવી રહ્યા છીએ. સેસામીન કોષીય સ્તરે એટલે કે માઇક્રોસ્કોપિક લેવલ પર કેન્સરના કોષો સામે કેવી રીતે લડે છે? અજાણે એક નાનકડું યુદ્ધ જ છે. ઓકે, હવે આ જે દેખાઈ રહ્યું છે એ સેસામીન કેવી રીતે કામ કરે છે એનો વૈજ્ઞાનિક ફ્લોચાર્ટ છે. હું જાણું છું પહેલી નજરે થોડું કોમ્પ્લિકેટેડ લાગે છે, બરાબર ને? પણ ચિંતા ના કરશો, આપણે આને એકદમ સરળ વાર્તાની જેમ સમજીશું સ્ટેપ બાય સ્ટેપ. તો સેસામીનનો હુમલો 3 અલગ અલગ રીતે થાય છે. પહેલું, એ કેન્સર કોષોની વૃદ્ધિને જ અટકાવી દે છે. બીજું, એ કોષોને જાણે કે એક કમાન્ડ આપે છે, સ્વવિનાશ માટેનો. વિજ્ઞાનની ભાષામાં આને એપોપ્ટોસિસ કહેવાય છે. અને ત્રીજું, એ ટ્યુમરને પોષણ આપતી નવી લોહીની નળીઓની રચનાને જ અટકાવી દે છે. મતલબ એ ટ્યુમરની સપ્લાય લાઇન જ કાપી નાખે છે. કેટલું સ્માર્ટ છે નહીં? સેસામીના કેન્સર વિરોધી ગુણધર્મો તો ખરેખર અદ્ભુત છે, પણ તલના ફાયદા અહીં જ અટકતા નથી. એના લાભોની યાદી ઘણી લાંબી છે. ચાલો હવે એના પર એક નજર કરીએ. તલના ફાયદાઓની આ યાદી ખરેખર પ્રભાવશાળી છે. જુઓ, હૃદયના સ્વાસ્થ્ય માટે એ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં, આપણા મગજના કોષોને નુકસાનથી બચાવે છે. અને હા, ડાયાબિટીસ અને પાચનતંત્ર માટે પણ એ ખૂબ જ ફાયદાકારક સાબિત થયા છે. તો આપણે અત્યાર સુધી જે પણ જોયું અને સમજ્યું એના પરથી આપણે શું તારણ કાઢી શકીએ? ચાલો આખા વિશ્લેષણના અંતમાં મુખ્ય મુદ્દાઓને ફરી એકવાર યાદ કરી લઈએ અને સમજીએ કે આપણા આહારમાં એનું શું મહત્વ છે. અને જુઓ, આ સંશોધનનો આ જે ક્લિનિકલ સારાંશ છે ને એ બધું જ એકદમ સુંદર રીતે સમજાવી દે છે. એ સ્પષ્ટપણે કહે છે કે તલને નિયમિતપણે આહારમાં સામેલ કરવું એ માત્ર એક પરંપરા નથી, પણ સ્વાસ્થ્ય માટે એક વિજ્ઞાન સમર્થિત એકદમ નક્કર પગલું છે. તો બસ આજના આ વિશ્લેષણના અંતમાં એક સવાલ મનમાં મૂકીને જઈએ. જો તલ જેવા આટલા નાના સામાન્ય દાણામાં આટલું ઊંડું વિજ્ઞાન છુપાયેલું હોઈ શકે, તો વિચારો આપણી પરંપરાગત રસોઈમાં, આપણી દાદી નાનીની વાનગીઓમાં બીજા કેટલાય વૈજ્ઞાનિક ખજાના છુપાયેલા હશે જે બસ શોધવાની રાહ જોઈ રહ્યા છે.